જ્યાં ગુજરાતીઓ ધંધા અને પૈસા માટે વખણાય છે, ત્યાં જ બનાસકાંઠાના દાંતા તાલુકામાં આજે પણ માણસો જીવન જરૂરિયાતની વસ્તુઓ વગર પોતાનું જીવન ગુજારે છે. જ્યાં શહેરોમાં માણસો હજારો રૂપિયા પોતાના મોજ શોખની પાછળ વાપરી નાખે છે, ત્યાં જ બીજી બાજુ આ ગામડાઓમાં કેટલાક માણસોની વાર્ષિક આવક માત્ર ને માત્ર 12 થી 13 હજાર છે. આ વિસ્તારમાં 16 થી 18 વર્ષની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવે છે, જેના કારણે નાની ઉંમરમાં ઘરની જવાબદારીઓ યુવાનો પર થોપી દેવામાં આવે છે. કાચા મકાનોમાં રહેતા આ માણસો ઘણી બધી સરકારની સુવિધાઓથી વંચિત રહી જાય છે. આ વિસ્તારમાં એક અઠવાડિયું કાઢ્યા પછી અમને લાગે છે કે અહીંયાના છોકરા સંગીત, નૃત્ય, વાંચન અને લેખનમાં આગળ વધી શકે છે, પરંતુ પછાત વિસ્તાર હોવાના કારણે તેમને પૂરી તકો મળતી નથી. અહીંયાની સ્થિતિ જોતા આ વાત સાચી પડે કે ગુજરાતમાં દક્ષિણ આફ્રિકા કરતાં પણ વધારે કુપોષિત મહિલાઓ અને બાળકો જોવા મળે છે. જેમ કાળામાં કાળા વાદળની રૂપેરી કોર હોય છે, તેમ ઘણી મુશ્કેલીઓ હોવા છતાં આ વિસ્તારમાં ઘણા એવા માણસો છે જે આ વિસ્તાર માટે નિસ્વાર્થ કામ કરે છે. ઘણા શિક્ષકો, ભણેલ સ્થાનિકો અને સંસ્થાઓ અહીંયાના છોકરાઓને પોતાના સમજીને એમના ભણતર અને સ્વાસ્થ્યનું પૂરતું ધ્યાન દોરે છે. ખિસ્સામાં પૈસા હોય કે ના હોય, ઘરમાં ખાવા હોય કે ના હોય, પરિસ્થિતિ ભલે કેવી પણ હોય, પણ અહીંયાના માણસો મહેમાનોને આવકાર તો મીઠો જ આપે.